તારીખ 31 મે 2026ના રોજ અંજારસીમ વિસ્તારમાં એક મહિલા સવારથી ભટકી રહી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર આપવામાં આવી હતી. કોલ મળતા જ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર નિરૂપાબેન બારડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન ગોહેલ તથા પાયલોટ દિગ્વિજયસિંહ વાઘેલા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ કામગીરી દરમિયાન 112 જનરક્ષક ટીમના એએસઆઈ રવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ સાથે સંકલન કરી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન મહિલાએ ઘરકંકાસના કારણે કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને નીકળી ગયાનું જણાયું હતું. 181 અને 112 ટીમ દ્વારા મહિલાના પરિવારજનોનો સંપર્ક કરી જરૂરી માહિતી આપવામાં આવી હતી. મહિલાને સમજાવટ અને માનસિક હૂંફ આપ્યા બાદ તેમની સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખી ભુજ સ્થિત વન સ્ટોપ સેન્ટરમાં આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાએ 181 અને 112 ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આજે મને સમજાયું, કોઈપણ પરિસ્થિતિમાં ઘર છોડીને નીકળી જવું યોગ્ય નથી. સમગ્ર કામગીરી 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.